ગોંડલ ને રાવણ અભિમાન છે કે મારી લંકા છે અને એમાં બીજા કોઈનું હાલે નહીં. મારે ને એટલું જ કેવું છે કે તમ તારે એવડા મોટા રાવણ નું અભિમાન તૂટી ગયું તો તારું આ સફા બરાબર કહેવાય. અને તારી લંકા જેથી તેથી છે ને બળી રાખ થઈ જાય તારો અભિમાન. તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો અત્યારે એક નવો વિવાદ ચાલુ થયો છે. હવે તમને બધાને તો મિત્રો અત્યારે ખબર છે કે ગોંડલની અંદર મિત્રો અત્યારે ભારે વિવાદો ચાલી રહ્યા છે અને આ વિવાદો છે અત્યારે મિત્રો દિવસે દિવસે વધી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે ગણેશ ગોંડલ છે તેમના વિશે મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે વિડીયો બનાવી રહ્યા છે અને આ વિવાદ કરી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે એક ભાઈનો વિડીયો છે એ પણ મિત્રો હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. હવે વિડીયોમાં મિત્રો આ ભાઈ છે એવું બોલે છે કે ગોંડલની અંદર અમુક અત્યારે જે માણસો છે એ ગોંડલને પોતાના રાજા માને છે તેવું મિત્રો આ ભાઈએ કહ્યું છે. અને આ ભાઈએ મિત્રો વધુમાં એવું પણ કહ્યું છે કે અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી, તેની પણ જે સોનાની લંકા હતી તે પણ બળીને રાખ થઈ ગઈ હતી. તો આ તો એક મનુષ્ય છે, આની પણ લંકા એક દિવસે બળીને રાખ થઈ જવાની છે એવું મિત્રો અત્યારે આ ભાઈ છે તે મિત્રો વિડીયોમાં બોલી રહ્યા છે. હવે આના કારણે મિત્રો આ ભાઈનો જે વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો આ ભાઈએ કોના વિશે બોલ્યું એ મિત્રો મારે કહેવાની જરૂર નથી, લગભગ તો મિત્રો તમે બધા જાણી જ ગયા હશો. હવે વિવાદમાં તો મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે મિત્રો ગણેશ ગોંડલનો વિવાદ કરી રહ્યા છે. જોકે મિત્રો આપણે આ વિવાદને વધારવા માંગતા નથી ને આપણે મિત્રો આ વિવાદમાં પડવા પણ માંગતા નથી. આપણે મિત્રો આ વિડીયો કોઈના પક્ષમાં અથવા તો મિત્રો કોઈના સપોર્ટમાં વિડીયો બનાવતા નથી. આ ફક્ત મિત્રો આપણે વિડીયો મનોરંજન માટે બનાવીએ છીએ. હવે તમારી મિત્રો જે પણ રાય હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી નાખીને જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.